जब तक तेरी नींद न टूटे उगता नहीं है सूरज मेरा ओ ख्वाब रहे किस काम के मेरे અને લગ્નની જે મારી ગિફ્ટ છે એ તમને બધાને અત્યારે તમે સાંજે 6 વાગે મારો આ બ્લોગ જોઈ રહ્યા છો, પણ આની પાછળ જ સાંજે 7 વાગે ક્રાફ્ટિંગની ચેનલમાં મેરેજમાં મને શું ગિફ્ટ આવી છે એ તમને એમાં જોવા મળશે. તો જે લોકો અત્યારે આ બ્લોગ જોવે છે એ લોકો સાંજે 7 વાગે લગ્ન ગિફ્ટમાં મને શું આવ્યું છે એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હેલો એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે અમારી બંનેની સવાર તો હવે તો રોજ ભેગી જ થવાની છે. તો મોર્નિંગમાં ત્યાં તો હું તમને એકલી મળી જતી, પણ હવેની મોર્નિંગ તો અમારી જોડે જ થવાની છે. કારણ કે શું કહેવાય, નાસ્તા પાણી ને બધું રેગ્યુલર હવે તો અહીંયા જવાનું. ત્યાં તો આપણે મમ્મી ગરમા ગરમ નાસ્તો બનાવીને રેડી રાખતા, અને અહીંયા મારો વિશાલને બનાવીને રેડી રખાવાનો છે. મેં એક વસ્તુ વિચારી હતી આજે, હું ટેરેસ ઉપર જાઉં અને મસ્ત શ્લોક બોલું અને ગુડ મોર્નિંગ હું એકલો લઈને આવું, નીચે પાયલને સરપ્રાઈઝ આપું. એમ પાયલ નાસ્તો કરતી હોય ને એમ. અમારે લેટ થઈ ગયું આજે ઉઠવામાં, કાલ રાતે બહાર ગયા હતા બધા આપણે. અરે બહુ એન્જોય કરી છે, જેમ તમને દીદીના બ્લોગમાં કીધું એ પ્રમાણે કે બહુ એન્જોય કરી કાલે ખરેખર. અને તમને લોકોને નહોતા બતાવી શક્યા કારણ કે અમારા લોકોને જસ્ટ એન્જોય કરવું હતું. એટલે અને એમાં પાછો કાલે ગોલો ખાધો છે, એટલે આમને તો નીકળી ગયો. આ તો ટક્કર મારી દે છે ઓલાને, શરદીને. પાણી નહોતું ઉતરતું ગળામાંથી, બહુ બળતું હતું ગળું ખરેખર. કોગળા કેરે ને ગરમ પાણીના, એટલે પણ એમાં એવું હતું વિશાલ, આ સાંજી ને માંડવો ને બધું ગયું, એટલે એમાં કોલ્ડ ડ્રિંક્સ પીવાતા હોય ને ગળું દૂધ ને એવું બધું. સાંજે કોલ્ડ ડ્રિંક્સ પીધું હતું બધું, કાલે પીધું હતું, ગોલો ખાધો હતો, મંચુરિયન ને ઢોસા ને બધું. અત્યારે હવે કાકા મેળે પીડ્યું છે કે ભાઈ બધું ઘર આમ થોડુંક ચોખ્ખું લાગે છે આપણું, તોય હજી તો ઘણું બધું આમ કબાટમાં નાખી દીધું છે. તો રોજ નવરા થાય એમ થોડું કામ કરતા જશું ને આજે આપણે બધાને દેખાડશું કે અમારા લગ્નમાં અમને શું ગિફ્ટ આવી છે. ઓકે, આજે ગિફ્ટ ઓપન કરી છે. ઓપન કરી કેટલા દિવસ તો. અને ગિફ્ટમાં મેઇન ઓલી દિશાની છે. દિશા મને બોલતી હતી કે ના મહેંદીવાળી નહીં, કોડીનાર વાળી મારી રિધિ દીદી છે ને એની બેસ્ટ ફ્રેન્ડ. ઓકે, મારે કેમ દીકું છે અને ઈ રિધિ દીદીના મેરેજમાં આવી હોય એવી રીતે. તો ઈ બિચારી દૂરથી છે કે આવી રીતે મને કહેતી હતી કે રિધિ દીદી સામે હોય ને ત્યાં જ કીધું ઓપન કરજે, પણ મારે નોટ કાલ ટાઈમ રહ્યો, કાલે આપણે તેડું મૂકવું હતું બધું, એટલે પગફેરાની રસમમાં નોટ આવ્યો. એને વિડીયો બતાવી દઈશું રિધિ દીદીને બધાને, અને તમને બધાને પણ દેખાડશું. તો આજે બપોરે કે એમ ફ્રી થઈએ એટલે તમને બધાની ગિફ્ટ ઓપન કરીને બતાવીએ. અને પાયલ, કાલનો વિડીયો આપણે જે મૂક્યો ને સાંજે, કેવો હતો? વિદાય દિવસની વેળા. પાયલ રડતી હતી, મેં જોયું કાલે વિડીયોમાં. અને બધા લોકો બહુ કોમેન્ટ કરતા હતા અને બધા ઇન્સ્ટામાં બી બહુ મેસેજ કરતા હતા. પાયલ બેનનો એક મને વિડીયો જોવો છે વિદાયનો, એક પછી કાલ સાંજે આપણે 10 વાગે કે નહીં, કાલ સાંજે આપણે 8 વાગે 9 ની આસપાસ થઈ ગયું. એમાં બી લેટ થઈ ગયું વિડીયો, અને એ વિડીયો બહુ ચાલ્યો. એમ વાત મેન એ છે 90,000 અત્યારે પ્લસ થઈ ગયું છે. અને જે લોકો હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ જલ્દીથી જઈને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. લગભગ અત્યારે 27,000 ની માથે સબસ્ક્રાઇબર થઈ ગયા છે. તો ઝડપથી 30,000 કરી દો. આપણે 25,000 નો ટાર્ગેટ હતો મેરેજમાં, પણ અત્યારે 30,000 થવા આવ્યા છે. પણ હવે 30,000 થવા આવ્યા છે. આ 2 દિવસમાં પાછા ઇન્ક્રીઝ થઈ ગયા. એટલે જલ્દીથી જે લોકો બ્લોગ જોવે છે એ લોકો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો વિશાલ, હવે ઈ બાને મને ભૂખ લાગી છે તો હું નાસ્તો બનાવીશ તો તમને નાસ્તો કરવા મળશે. હા, નાસ્તો. અને અત્યારે નીચે જઈને આરતી કરવાની છે, અને આરતી કરી અને પછી આપણે સરજી માટે ભાખરી માંડીએ. હવે તો વિશાલને ભાખરી ખાવી છે. આજે કેટલા દીથી આપણે વિશાલ ભાખરી નથી ખાધી. તું 2 દિવસથી આવી છો, મેં મને ભાખરી તું નથી કરી દેતી. મેં મારે તારા હાથની ખાવી જ ભાખરી. મેં તું બહુ વખાણ કરતી હોય મારા હાથની, આમ ભાખરી થાય આમ થાય, મને ક્યારેય ખવડાવતી નથી. મેં તો ચાલો વિશાલ, હવે ઈ માનમાં આજે તમે બહુ મને આમ તાણ કરો છો, તમને ભાખરી બનાવીને કહે તારે જ બનાવવાની છે આજે, મારે ખાવાની છે. ચલો પેલા આરતી કરી લે, મમ્મી પપ્પા બી રાહે છે. પછી હું ઓફિસે જાઉં, ગિફ્ટ ઓપન કરવાની ત્યારે થોડીક વાર મને બોલાવજે. શ્યોર. અને મને જોવી છે ગિફ્ટ શું છે ને. શ્યોર. સારું, ચલો હવે આરતી કરી લે પેલા ભગવાનની મોર્નિંગમાં. બાય બાય. बना रहे हर जन्म में तेरा हाथ मेरा हाथ रहे तेरे
मिले तू खाली सा लगे, तेरे बिना ये जिंदगी कैसी लगे। तेरी आंखों में पाया है मैंने सारा जहां, तेरे होठों पे सजती है मेरी दुआएं यहाँ हमेशा। તો મોર્નિંગમાં મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને આરતી પણ કરી લીધી છે. તો હવે વિશાલને લાગી હશે જોરદાર ભૂખ. તો મમ્મી નાસ્તાનો સમય થઈ ગયો, તો હવે રસોઈ માંડીએ ધીમે ધીમે. ભાખરી બનાવો. ભાખરી બનાવીએ એટલે વિશાલ હવે નાસ્તો કરી લે. એને બેસી ગયો, મારો બેસી ગયો. બધાનો આકાશ જીજુ દીદી અને બધા 1 by 1 આવતા જાય ને એટલે ઇન્ટ્રો કરાવીએ. બધાના વોઇસ તમે માર્ક કરજો. મારો તો હજી થોડોક હારો છે કારણ કે મેં થોડોક જ ગોલો ખાધો. હું તો હવે પાણી પીવું છું ને તો એ ગળે નથી ઉતરતું પાણી, એવું દુખે છે. ગોલા થોડા ખવાય છે. ગોલા ખાધા હતા, વાતાવરણ સોડા પીધી હતી. ગોલા ગળો ઉતરી જાય આવડે મોટો હા. પાણી પાત્ર પાણીથી ઉતરતું નથી. ક્યાંથી ઉતરે ગળું? અરે પપ્પા ગોલા તો ખાધા, પછી બધાય 4 લાઈનમાં ઉભા રહ્યા. ઓલો ગોલા વાળા ભાઈ ઓલો સુરો નો નીકળે વ્હાઈટ કલરનો હાથ રાખીને એમાં એવું થયું, અમારે ગરમ ખાઈને પછી ઠંડુ ખાવું હતું એટલે ગોલા ખાવા ગયા. ગોલા એટલે ઠંડા ખાધા ને તો એ લાગતું નતું ઠંડુ ખાધું એમ. પછી ઓલો બરફ નીકળતો હોય ને એનો હા, ઈ સુરો સોલ, ખાધો. હા ઈ ખાધો અમે, તો એ લાગ્યું ઠંડુ એમ. એટલે હાવ ઠંડુ થઈ ગયું. ગરમી એટલી હતી ને ત્યારે થાય એમ. પછી હવે પપ્પા હાવ ઠંડુ થઈ ગયું, બધું જામ નિરાતે. શું ગળી કેડા ગળી થઈ જાય. હા. એ તો હમણાં જ જો હું નાવા ગરમ પાણી તોગડા કરે એટલે હા, એ તો ગરમ પાણીના કોગળા કરી નાખશું ને એટલે થઈ જશે. તારો હાલ વિશાલ હવે રસોઈ માંડીએ ધીમે ધીમે, ત્યાં તમે ફ્રેશ થઈ જાઓ. ચાલો. હા મમ્મી બહુ મસ્ત લાગે છે પણ એ સસ્તા. મમ્મી આપણે આ એક જૂનું છે એ બદલાઈ નાખ્યો તો કાઈ નહીં, ગામમાં જઈએ ને આજે કે કાલે લઈ લઉં. ત્યારે નવું લઈ લે. અમારે લગ્ન વાતનું છે પણ એ જાતું નથી, કાટી ગયું છે. કટાઈ ગયું છે. હા પેલા તો સ્ટીલ ના જ પણ આપણે જરૂર ન પડતી હોય એટલે કઈ લેતા ન હોય હા, ને. એટલે પડ્યા આ તો રહે. ગોળામાં સ્ટેન્ડ છે એટલે એ રાખતા હોય આપણે. લે લે ઓહો સરખી સૈયર પાણી હાયલા અમે પંખીડા પંખીડા રે. હા, એ ગીત કહેતી. ઓહો એ કહેતી, મમ્મી મારા મારા નવીના મેણા રાણી, તમે ધીમા ધીમા ચાલો. વાહ. નવી વહુને લઈ ગયા તમે. જઈએ કીધું કહેતી, પાયલ થઈ જાય. એમ કરીને આ ગીત હું તો પી ગયો. મેં તો મમ્મી આ બોલે જોઈ જોઈ મેં કીધું, શું કહે છે. હવે મૂકો, જે નથી લાગતું તમને. બે ફૂટ નથી લાગતું. આમાં રેડી જોઈને બે ફૂટ રેડી દીધું. જો થઈ ગઈ ખાઈ. ખબર ના ઊન મોમ ગીત યાદ કરતા હતા પણ યાદ નહોતું આવતું હાડું. આ બધા કઈ એક કે નથી આવતું. મેં કીધું ભાઈ આવે છે આવે છે. ભલે આ બેન મારી હારે આવ્યો ને પાણી ભરવા તો મને રસ્તામાં યાદ આવ્યું. એટલે ભગવાનની માટલી ભરું. અમારી બેન ગીત મસ્ત ગાયું હો પાયલ. અમારી બેન પણ છે ને આજે સરખી સૈયર પાણી હાયલા અમે પનઘટના પંખીડા રે. હા હા ગાત. સરખી સૈયર પાણી હાયલા અમે પનઘટના પંખીડા પંખીડા રે. રે. મારા મારા મલકના મેળા રાણી તમે ધીમા તમે ગાઓ? ધીમા ચાલો રે. ઈ
બધી બાયો છે ને આમ લઈને હેલ લઈને આમ એમ ઘરવાળો હેલ ઉતારે ઠીક મારા હાથમાં ફોન હતો ને પણ મને ખબર નહોતી કે રીતે હોય એને યાદ આવ્યું હું ખબર યાદ કરતી હતી ઓહો. શેર કરું આપણે રાઈટ નાખો મેડમ ફેપ થઈ ગયા એમાં એવું થયું, પાણી આપણે આખો ટાંકો મીઠા પાણીનો જોઈ હા તે વાળ આમ તેમ રહી ગયું ને તો ઉપર મંડાય ગમાય એવું એટલે મેરેજમાં છે ને મોટર શરૂ કરતા હોય ને મહેમાન બધા એટલે ખબર ન હોય કે કઈ રીતે આ દાળનું પાણી મોડું ઈ ટાંકામાં વહી ગયું છે એટલે આપણે સામે ભરવા ગયા હતા ને મીઠું પાણી અત્યારે અને એ વરસાદનું પાણી છે ને નહીં વરસાદનું નથી. ઠીક. આપણે મીઠું પાણી આવે તો વરસાદનું પાણી તું કાલ ભરી આવી હતી બાંધે જ ભરી આવી. ઓકે. એ ટાંકો ખાલી થઈ ગયો છે જો બહુ એટલે મસ્ત મીઠું પાણી હતું થઈ ગયું વરસાદનું. અને બહુ કડક હતું. વિશાલની સ્પેશિયલ નાન મેં જોયું કાલે કેટલી મસ્ત લાગે છે હા કારણ કે વિશાલને ત્રાંબાની નાન ને ત્રાંબાના ગ્લાસ ને બધું બહુ ગમે તો ત્રાંબાના ગ્લાસ આપણે વિશાલ પછી કાઢશું હા હા થોડા દી રહીને અને અત્યારે મમ્મી આપણે રાત્રે પાણીની તરસ લાગે ને તો મસ્તની બોટલ લાવી છે ઈ માટીની આજે હા. ખાલી માં લેવા જવાનું છે. દીદી મસ્ત ઠંડુ ઠંડુ પાણી રેટ માટલા અરે કાલ સાંજે પીધું ને તો આમ ફિલ્ટર થઈ ગયું હોય ને એવું પાણી લાગે છે પાણી ગળે નહીં ટાંકા. હા બહુ મસ્ત લાગે ઉનાળામાં જ પીવાનું. હા બહુ મસ્ત તો આ બોટલ આપણે જ્યારે કુંડળ ગયા હતા ને ત્યારે મેં તમને કીધું હતું કે આપણે લીધી છે પણ કઈ લીધી હતી તમને લોકોને દેખાડી નહોતી મેં કીધું જ્યારે જ્યાં ઓપન કરશું ત્યારે દેખાડીશું આ ટાઈપની જ છે મારા ઠંડુ કેટલું જો દીદી આટલું કેટલું ઠંડુ છે ફ્રીજ જેવું મારે એટલે જ નહીં જૂના આટલું નડે ને પછી આપણે પીડા કરીને હા. બહુ પાણી નડે પછી ફ્રીજ નું નુકસાન કરે ને નુકસાન કરે. એટલે મેં બી ત્યાં ગઈ હતી બરોબર યાદ નથી ત્યાં મળે જ માટલાનું પાણી કુંડળ મળે છે બહુ બધું અલગ અલગ હતું આપણે એવું જ મળે છે. અહીં મળે છે એમાં લેવા ગળોની જવાનું માટલી લેવા ગયા ને ત્યારે આખી એવી બોટલ મળે છે ત્યાં બતાવી દીધી છે. મેં જોઈ હતી અલગ અલગ ગોળ ઘાટી છે, અલગ આવે ને. હા ઘાટી અલગ. કારીગર ઘાટા બનાવતા. જેવા જ ઘાટ બધા. હા હા સ્પેશિયલ અમારા સરજી માટે લીધી હતી મને તો તરસ ન લાગે એને લાગ્યા કરે વચ્ચે વચ્ચે પાછળ જાત જાતની વાસણ જાત જાતની માટીના વાસણ બધું લઈને આવી છે અલગ અલગ પ્રકારનું તાંબા, પિત્તળ, સ્ટીલ, કાચ કાસુ વિશાલને ઓલું સિલ્વરનો જ વિશાલ હતું કાઢવાનું કાસાની તાસળી લાવી તો તે વિચાર કે ફોનની થાળી ફોનની થાળી વિચાર કે ચાંદ લેવી વિચાર કે માટી ને માટી લેવી સોનાની તો હજી વાર લાગશે પણ કાસાની તાસળી હોત લાવી છે મતલબ સોનું જ કહેવાય ને હા. પીળું એટલે એમ. બરોબર છે જર્મની ચાંદી આપણે માટે હા તો નાસ્તો વાસ્તો કરીને મસ્ત ફ્રેશ થઈ ગયા છે આપણે હવે સરજી જવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારે કામ કરવાનો ટાઈમ થઈ ને ગયો જો હવે 9 વાગી ગયા છે Yes. એટલે 8:45 થયા છે તો હું ઓફિસ જાઉં તમે હમણાં ધીમે ધીમે જાઓ ઓફિસે અને અમે કરીએ અમારું કામ અને મારા લાયક કઈ કામ હોય તો મને કહેજો ચોક્કસ ચોક્કસ ગામમાં જવાનું હોય તો બેન કહેજો સાથે બરોબર તમારે લાયક કામ નહીં જરૂર પડે હા તમે બે છો હવે તો જોડીમાં બેન એકલી હોય તો વળી જઈ આવતી હોય એક્ટિવા લઈને અને તું હોય તો મને કહેતી હોય હવે આજ તો તમે બે છો જોડે એ કંઈક હશે તો અમે બેસીને બતાવી દઈશું ઓકે તમારે થાક ઉતરો કે નહીં થાકો થઈ ગયો ને? આજે ઉતરી ગયો આજે આજ તો મારે ઉતરી ગયો આજ તો બોલ આમ મસ્ત હા ગરમ ગરમ ભાખરી ખાવા આજે મળી મને. હા મસ્ત કા બરોબર હતું ને સારું ચાલો જય સ્વામિનારાયણ બાય બાય एंड फाइनली अभी काम वाम करके हम हो गए हैं फ्री घर पे सारा काम वाम करके फ्री हो जाते थे सेम सिचुएशन में यहाँ भी हम काम वाम करके फ्री हो गए हैं तो अभी थोड़ा अपना काम था वो निपटाया और अभी बाहर विशाल तो गए हैं ऑफिस पापा गए हैं बाहर तो अभी घर में सिर्फ मैं मम्मी वीराली दीदी एंड जीजू अभी हम 4 ही है तो अभी सुबह से दीदी एंड जीजू से नहीं मिले हैं काम के चक्कर में तो चलिए अभी दोनों से मिल लेते हैं कि क्या हालचाल है कल का बर्फ का गोला हमने खाया था सभी ने तो अभी मेरी और विशाल की सेम सिचुएशन है कि थोड़ा थोड़ा गले में मतलब जल रहा है अभी तो अभी उन दोनों को पूछते हैं कि उनका एक्सपीरियंस कल का कैसा हमारी भदू भी खड़े हो गए हैं और यहाँ पे हमारे जी जा जी જી જા જી એમની જીજાજી આ તમારો કાલનો શું હાલ છે શું આ કાલે આપણે બહુ મોટા ઉપાડે ઓલો સૂરો ખાધો તો ગોલાનો તો તમારું ગળું કેવું છે તમારા અવાજ ઉપરથી લાગે મારું છે નહીં નહીં એકદમ રેડી છે અમારા બગડી ગયા છો હા, તો થોડી વાર બંધ હવે પાછું બેસી જાય અરે પછી હલવાઈ જાય આ પાછું. સેટ બરાબર કરીને જાય, ઉતરી જાય. એમ કરવું પડે છે સિસ્ટમ ડાઉન થઈ જાય સિસ્ટમ થોડું બ્રેકર બંધ થઈ ડાઉન જાય. થઈ ગઈ તમારી Up down, up down થયા અપડાઉન કરે છે. થાય એટલે આ બે ભાઈઓને કઈ થયું નથી નહીં, નહીં, આપણે બે બહેનોને થોડુંક પ્રોબ્લેમ આવી પેલા ગયો હતું છે ને આપણે બે ખાધું ને એટલે પછી વધી જાય ને થોડું એને કે ઈ હતું લોકોને જ કે નહીં, હતું એટલે નહીં. ન થાય ને એને. અને અને કાલે ઉજાગરા આપણે બેને રહ્યા કે નહીં ઈ પાર્લર વાત ના. સાચી. ઈ હુઈ જતા દીદી મંડપ મુહૂર્ત ને દિવસે મારે તો તરત જ ઓલું મામેરા આપણે ને ઈ જ એવું કહું હતું. છું આપણે મેળ જ ના આવે, આપણે પાર્લરમાં જાવ એટલે આપણે ઉજાગરા છે ઈ બેને આપણે પાર્લરમાં જઈએ 3-4 કલાક 4-5 કલાક ત્યારે ઈ હુઈ જાય આપણે કાલે હૈયે ને ટાઈમ મળી જતો એટલે આપણે 2 વાગ્યાથી ગયા હોય તો 6 વાગે સવારે ઘરે આવી તે 5-6 કલાક ખેંચી લે ખેંચી લે એટલે એવું. ઉજાગરા હોય એટલે એને નો ટેસ્ટ ડોગીરા કરે. ઉનાળા પડે એવું છે હમ. જો રૂમ બધો ક્લીન કરી નાખો મસ્ત હા. નાસ્તા પાણી બધાના થઈ ગયા કામ વામ થઈ ગયું ઘર કરી નાખ્યું એકદમ ચકચકાટ
અને દીદી હવે આને રાખવું છે પાછું દિવાળી લગી કે ના ના કાઢી નાખશું ને કઈક ટાઈમ મળે એટલે બધું ટાઈમ મળે એટલે નિરાતે નીકાળીને હવે નીકળી જાવ જો ને આમ જો અડધું ઈ અડધું બાર આવી ગયું કે હવે ભાઈ તમારી શાદી પતી ગઈ છે, હવે મને કાઢી નાખો. હા, એટલે જ ને મસ્ત લઈ આવ્યા દો પણ એકદમ જોરદાર ઘર ડેકોરેટ કર્યું છે, અંદર એટલું મસ્ત છે બધું. હવે બધું ધીમે ધીમે બધું પડવા માંડ્યું. હવે પડવા માંડ્યું કેટલું દીદી, હતું. બહુ બધું આ બધું હતું. પડી ગયું એટલે તો નીચે વી એમ. હા, પાણી આવ્યું હતું. બધું પિલર હતું પણ બધું નીકળી ગયું. હા પપ્પા અમારા બેન હોદા ઉપર અમે આવી ગયા અત્યારે બધું કામ કરવાની અમારે બેન હોદા ઉપર અમે આવી ગયા. મરચા. હા હવે વડીલો શું છે કોઈ શાકભાજી લઈ આવી દે અને સુધારી દે હા, એટલે ટેસ્ટ વાળું બનાવી લે ખાઈ લેવાનું. ખાઈ લેવાનું. હવે એવું નથી હવે જાહેર થઈ ગયા હવે પપ્પાને મોઢા ઉપર બોલતી હતી, હવે તેજ આવી ગયું છે એટલે ઠાકોર હવે ઉતરી ગયો છે. હા. હવે ને અમે નિવૃત્તિ થઈ ગઈને બધું કામ પરવારી ગયા. હા, બીજું આપણે કંઈ હોય નહીં. આપણી જે ફરજ હતી બધું મારી ફરજ મેં પૂરી કરી. પપ્પા કે હવે બધી તમારી ફરજ છે જે કરો ઈ. બંગા આવે છે actually માં. નિંદર નથી પૂરી થઈ, મારી ને મારા બેન ની નિંદર ક્યાંથી પૂરી થાય એ નથી ખબર પડતી અમને હવે એમ બેયને. લાગે છે બહુ બધું સુઈ જાવ ને 3-4 કલાક તો પૂરું થઈ જાય. 5 વાગે ઉઠું છું, ખાઈ પીને સુઈ જવું આજે છે. જમીન પર સુઈ જાવ એટલે થાક ઉતરી જાય. થાક ઉતરી બસ જાય. આજનો છેલ્લો થાક છે પછી નો વાંધો આવે. હવે નો વાંધો આવે. થાક ઉતરી જાય. તો તમે શું મસાલા અથાણું કરવાનું છે? હા મરચા છે ને હા. કીધું સુધા નાખો ને કટિંગ કરાવું કટકા એટલે વાડીએ ગેસ પપ્પા લગન પછી કે ગેસ નથી. અઠવાડિયે લગ્ન પહેલા 6 દિવસથી જવાનું અને- એટલે કામકાજ હોય હા હજી લગ્ન નું કામ પરવારી આજે જાવું હતું થોડું કામ હતું હા. એટલે કાલે જાવું છે હવે કાલ જો પપ્પા free થઈ જાય નિરાંતે ને. નવરા થાય વાડીએ જાય પછી નજારો હું દેખાડીએ. મારી વાડીને મળી આવું કાલે પછી વાડું કે પપ્પાને મિસ કરતી છે હા, અને સાચી વાત પપ્પા છે. વાડીને મિસ કરે છે કે બરાબર. ક્યારે આવે. દીવ ગયા વગરના રે તો આવ્યું કે ને નો રે એને બદલા 10-12 તો વાત ને કે પપ્પા ના પાડતા ને વિશાલ નહીં તોય તોય પપ્પા જાય. 3 દી જી આવે જ. જી આવે જ. 3 દિવસ તો પપ્પા વાડીએ હોય જ, 1-2 દી જ ખાલી જાય. એમ કે. ચડતા ચડતા છે આપણે વાડીને કટાવ વાડીને કંટાળો થાય, મારો માલિક મને મળવા નથી એને આવતા. એવું હોતું હોય અહીંયા. હા, પપ્પા વગર. એટલે જ ને, એટલે મેં જ કીધું પપ્પા મેં કીધું દીવ ઉગે અને મારો પગ ન્યા હોય હા હો. અને અમારું મિલન થાય હવા દીવ ઉગે ને તા મારી વાડીનું મારું કોઈનું થાય કે નથી પણ પપ્પાનું વાડીનું મિલન થઈ જાય હવે. હા આપણને દીદી એમ લાગે કેટલું આઘું છે, પપ્પાને ન લાગે કેટલું આઘું છે. ન લાગે. જેમ કે એવા તો એટલું જેમાં જેનો રોટલો હોય ને હા. એમાં એને સેટો ન લાગે હા. એમાં એને કંટાળો ન આવે એમાં એની સ્મૃતિ રહે એમાં એનો રોટલો છે એમાં એનું રહતર છે આપણે છે ને આપણે લોકમાં નથી કરવું પડતું. આજે બીજા બધાને કંટાળો આવે કે આ લોકો થાકતા નહીં હોય. હા. તમે એ વસ્તુ અમને કહો તમને કંટાળો આવે હમ. આમાં એવું છે એટલે જે અને તો આપણે કરવું પડે ક્યારેક હા. ક્યારેક બોરિંગ હોય તબિયત સરખી ન હોય આપણે તો વ્લોગ કરીને આપણે શૂટિંગ કરીને આપણે બતાવીએ એને જેવું છે મજા હોય કે ન હોય આપણે વાડીનું કામ હોય આપણે જે રોટલો હોય આપણે કરવો જ પડે એને જેવું. પડે. મેરેજમાં ય છે. જેમાં મજા ન કરવાય ને તોય જેમાં મજા આવે કે રૂપિયા આવે એટલે હા. આપણે ઈ આપણે ગમે જ. મજા આવતી ન હોય પણ રૂપિયા મળે તો automatic મજા આવવા મળે મેરેજમાં બધે મને કહેતા હતા કે બધાયની નિંદર થતી હતી દીદી, અને રાત્રે મારે બધાય જે મારી ફ્રેન્ડ ની અપલોડ કરતા હતા મારે વન બાય વન ચેક તો કરવું પડે ને કે હા. બધું કહ્યું છે ઈ લોકોએ બરાબર કે નહીં. હા. તો એમાં મારે હુવાનો ટાઈમ જ નતો. તો મારા ફઈ ની બધા કહેતા હતા કે તું થાકતી નથી, કે તું હુતી નથી, હચોડી કલાકે નથી હુતી. હા. તો મેં કીધું આપણું કામ છે એટલે ઈ કરવું જ પડે. કરવું જ પડે ને તઈ જેમ પબ્લિક ને ત્યાં બધા રાહ જોઈને બેઠા હતા રાહ video જોઈને બધા તો? કે વિડિયો આવે તઈ નો મૂકી દે બધા હાવ તમને નિરાશ છે કે તો? લગન તમને બતાવ્યા જ નથી, બતાવ્યા જ નહીં એવું તમે થઈ ગયું. લોકોએ. મારા મેરે ટાઈમ એવું થયું હતું હા. રાતે કેટલા ખબર 11:30 કે 12 વાગ્યા હતા અને હું ફ્રી થઈને પછી વિડિયો એડિટ કરવા બેઠી હું બોલો તો મંડપનો વિડિયો બાકી તો મૂકવાનો હતો. બધા હા. રાહ જોઈને બેઠા હોય બધા કે તો? વિડિયોમાં મતલબ કેમ શું નો બધા આવ્યા enjoy તો? કેવું મેરા મેરેજમાં કેવા ગયા તો રાત્રે જાગીને મેં આખો વિડિયો એડિટ કરી અપલોડ કર્યો કારણ કે બીજા દી મારા મેરેજ હતા તો આપણે તો પોતાના તઈ મેરેજ marriage માં કરવાનું. time નો રહે. હા, અને સવારમાં મેં વહેલા જવાનું રેડી થવા કેટલા 3-4 વાગે પાર્લરમાં રાત આખી જાગીને મેં મારા મંડપનો વિડિયો એડિટ કરીને મૂક્યો એવું છે તોય મારે ઓલ થેન્ક્સ ટુ મારી 3 નિરાલી, આરવી, નુપુર અને હા. દિશા કે ઈ લોકોએ બધી ફેમિલીને મતલબ બધા યુટ્યુબ ફેમિલીને મારા મેરેજ દેખાડ્યા. દેખાડ્યા. જો ઈ ચારે નો હોત તો Possible પોસિબલ જ નો ન થાય થાય, દેખાડવાનું. possible કા? ન થાય. એવું છે. હું પાયલ તને મમ્મી કહેતો મેં જો આપણે તો આટલા બધા કામ કરવાના છે પછી વસ્તુ બધું આપણે આયરા હોય અને આપણે તોય જો ઠકી જતા હોય ને આપણે સેટિંગ ન કરી શકતા હોય તો પાયલને તો વાડી કેટલી બધી સેટી અમાર બહુ આઘી બહુ હતી. સેટી અને સેટું હોય ને એમાં તો બહુ થાક લાગે કાંઈક ભૂલ આવે ને પપ્પા એટલે હા, કવડો ત્યાંથી ધક્કો ત્યાં કરવાનો. અહીંયાથી તો 2 કિલોમીટર થાય તો? 2-3 કિલોમીટર થઈ જાય બહુ આઘી એટલું હતી છે વાડી. આપણે તો આયા ને આપણે બધું વસ્તુ આયા મળી ગઈ હા એટલે મેં કીધું એને દાદ દેવું પડે મેં કીધું એને ટાઈમે વિડીયો કરીને મૂકી દે અને આ વસ્તુમાં બધી કામમાં એટલું ધ્યાન દેવું પડે મેં કીધું પાયલ મેં ધન્યવાદ દેવો પડે ભાઈ એકલા ને બે એકલા એમ હા. તો બેન હોય તો ફેર બેન હોય તો મારે ફેર પડે કે ઈ કામ કરે ને હું મારું કામ કરું. હા લે તોય તે આરવી છેલ્લા મહિના દિવસથી મારી બહુ હારે સારી હતી. કામ છે. બહુ જ બેન મને કરતા વિશેષ છે ઈ. હા. બહુ સારું કામ. એટલે વિશાલે કીધું ને ઈ કે કાલે જ ફોન આવ્યો હતો તો અમે બે કામમાં હતા તો દીદી એનો ફોન ઉપાડવાનો રહી ગયો અને પછી આપણે ગોલો ખાવાનો કે ન્યાય એમને ફોન કર્યો તો કે વાંધો નહીં કે હવે મને ખબર પડી ગઈ કે
કામ પતી ગયું થાય ને. વગર જ પતી ગઈ ત્યારે પાછી. તો થાય એવું આપણે એ લોકો એમ લાગે કે ઇગ્નોર કરે છે કે કામ પતી ગયું એટલે પણ એવું ન હોય કારણ કે નવી લાઈફમાં આપણે જાય ને દીદી એટલે હું એ જ કહું છું કે નવી લાઈફમાં જઈને નવા ઘર ઉપર જાય ને એટલે આપણું માઇન્ડ ક્યાં હોય શું કરવાનું કેમ કરવાનું આ બ્લોગ નો પ્રોબ્લેમ હતો આપણે કાલ રાત્રે હા. અને ઈ જ સમયે બેયમાં ફોન કર્યા હતા હા નો અપલોડ થતો ને Upload વિડિયો નહોતો એટલે તારો થતો. લેટ આવ્યો હતો ને હા, વિદાય વાળો વિડીયોમાં પ્રોબ્લેમ હતી એટલે વિડિયો વિદાયનો લેટ આવ્યો હતો પછી મેં ફોન કર્યો ને તો કે વાંધો નહીં કે હવે કે હોળી ઉપર તમ તાર નથી મળવું આપણે મેં કીધું એવું ન હોય ગંગેરી જેવા ન હોય હું આયા જ છું તને મોજ કરે પછી તાતા હું ઊભી છું અંદર કરી તો મુજાતી ને અત્યારે નીકળી ફ્રેન્ડ આયા છે ને તારે બધા મેરેજમાં તો એને ફંક્શન અટેન્ડ કરી લીધું હા. દૂર તો નો પોસિબલ એ થાય કીધું ઈ કે હવે તો ઈ કે આપણે બધા ફેસ્ટિવલ તો તાર હા હા ન્યા કરીશ ને મેં કીધું નહીં મેં કીધું એવું નથી મેં કીધું હોળી ઉપર તમ તાર આપણે જેમ જાતા ને વર્ષોથી હા. એ મેં કીધું તું હું ને વિશાલ આપણે તમ તાર હોળી ઉપર આટો મારવા જાશું હા એ આપણે બધું આનંદ માણવાનો જ છે બીજું કઈ નહીં એવું છે હા હારું હાલો પપ્પા મરચા સુધારે દીદીએ ભાતનું કુકર મૂકી દીધું આજ તો અમારે સરજીને દાળ ભાત ખાવા છે અને એ પાયલના હાથના હા તો હું બનાવીશ દાળ આજે મારે બી કેવું નથી એને જોઈએ દાળ તું બનાવે બાકી તો હું બધું કરીશ રેડી દાળ. વિશાલને કહેવાનું નહીં કે કોણે દાળ કોણે દાળ બનાવી કેવો રિવ્યુ આપે છે એ જોઈએ બેનના હાથના તો વખાણ કરે અરે બેનની દાળ તું પાયલ ચાપ અને એ કે મજા જ આવે રાખે ખાવાની એટલે રોતા સવારે કઈ ગયા હા. આપણે મેરેજમાં હતા દાળ ભાત તો એ મેરેજમાં બધું એને હેવી કોસ્ટ્યુમ પહેર્યા હોય એટલે ને એને જરી ખાધું જરી જરી જઈ મારે. દાળ ભાત તો એને ક્યારે ખાધા જ નથી એટલે એને અઠવાડિયું વયું ગયું છે દાળ ભાત નથી ખાધા હવે નથી દાળ ભાત બનાવો દાળ ભાત દાળ ભાત ખાવા બનાવો તો જઈએ. એટલે આજે સરજી માટે સ્પેશિયલ દાળ ભાત છે તો આજે બપોરે એને આપીએ સરપ્રાઈઝ અને પછી આપણે નિરાંતે આપણે ગિફ્ટ ઓપન કરીશું चलो तो आपने तुम्हारा काम छे पता है थोड़ा घणું છે ઈ और यहाँ पे वापस मैं और दीदी गए थे पार्लर और आ गए हैं वापस घर पर और यहाँ पे हमारी दोपहर के खाने की तैयारी अभी हो रही है यहाँ पे विशाल का मोस्ट फेवरेट मटर और आलू की सब्जी बना दी है हमने मतलब बटाना बटे का यहाँ पे रोटियां अभी हमें बनानी रहेगी तो ऑलरेडी आटा गूंद के रख दिया है हमने ताकि रोटियां एकदम फूल के दड़े जैसे हो जाए यहाँ पे आज जैसे हमने आप सभी को बताया कि सर जी को आज भात खाने हैं मतलब जैसे हमने वीडियो में आप सभी को बताया कि सर जी को आज चावल खाने हैं तो स्पेशली उनके लिए दाल भात बन रहे हैं અને મમ્મી રાયતા આ છે ને ગાજર ને મરચાં ને રાયતું કરું છું મેં લગ્ન હતા ને ત્યારે કર્યું હતું 2 કિલો મરચાં हाँ अरे हमारा मैं सवारे खाता था ने मैं तो હું કોઈ દી નથી ખાતી પણ એટલી મજા આવી ગઈ ને ખાવાની એટલે મેં કીધા પાછા તાજા કરી નાખું થઈ રહ્યા છે આજે હા એટલે મેં કીધા ગાજર ને મરચાં કરી નકર નાખું પાણી બહુ ખાટું લાગે પણ આ તો બહુ મજા આવે મસ્ત ખાવાની લાગે રાયતા બહુ ભાવ રાયતા છે ને બગડે નહીં સરસ. સવારે નાસ્તામાં મજા આવે છે પણ મજા આવે ખાવાની ખાવાની. ચા ભાખરી હારે મજા આવે ફાફડા પૂરી ખાઈ એની હારે બધા મજા આવે ખાવાની. બધા એક જ ચેર લઈ લે એટલે મેં કીધું બે મિક્સ કરું ને અને જેને જે ખાવ એ ખાય ગાજર ખાવ ગાજર ખાય અને મરચાં ખાવું હોય મરચા અને દાળ આપણી ઉકળે છે હવે ખાલી એનો વઘાર કરવાનો બાકી રહી ગયો છે તો દાળ ભાત ને શાક તૈયાર થઈ જાય પછી આવે એટલે ગરમા ગરમ રોટલી માંડી દે ચાલો બધી રસોઈ થઈ ગઈ છે હવે રોટલી ને અને રોટલી લીધી ને? હવે દાળ રોટલી વહી જાય વઘારવાની દાળ ને રોટલી ચલો એ કામ પતાવે ત્યાં તો વિશાલ ની આવી જશે જમવા હા ચાલો તો ફ્રેન્ડ્સ તો આ ચશ્મા કેવા લાગે છે જણાવજો વિરાલીબેન શોપિંગ કરીને આવ્યા છે અને મેં પહેરી લીધા છે બહુ મસ્ત લાગે છે એટલે મને મન થઈ ગયું છે લેવાના અને પાયલ કિચનમાં રસોઈ બનાવે છે જોઈએ આપણે જોઈએ શું કેટલી વાર છે હવે ચાલો હેલો પાયલ હાય વિશાલ એ સાંભળી લેજો ઓહો અરે બેન લાગે બેનને બોલાવી યાર તું ખાલી કેવા લાગે તો હું લઈ લઉં ને આપણે જ લેવાના સોરી તો મને મન થાય છે આ ચશ્મા લેવાના ભલે તમને મન થઈ જાય તો વિશાલ હા હા આપણે લેવાના ખરા નથી નથી લ્યો. કારણ કે મારા વિશાલ નો બહુ ખર્ચો થઈ ગયો પણ પાયલ હું જે ચશ્મા યુઝ કરું છું ને એ તમને બધાને બતાવું હા યાર ચશ્મા 100 રૂપિયાના ચશ્મા છે હે પાયલ હા 100 રૂપિયાના ચશ્મા યુઝ કરું છું વિશાલ 50 રૂપિયા કામ નથી લે પણ તમારે ચશ્મા લેવાના ખાતા હું 50 વાળા જ વાપરે છે બેતાળાના એમ જ હોય અને આ ચશ્મા તો મને બહુ ગમે છે ઈ આપણે વિશાલ માટે લઈ લેજો ગિફ્ટ એમ ને ગિફ્ટ મસ્ત લઈ લેજો કાકુ પ્રોમિસ મારા ઓગસ્ટમાં બર્થડે આવે જ છે ને યસ પણ પાયલ મને આજ વધારે ગમે છે બીજું કોઈ ફ્રેમ નથી ગમતો વિડીયો જાવ તો નગર હું તમને વેવણે મારી અત્યારે હું ચશ્મા મૂકી દઉં અને તમને મજાક મસ્તી બંધ એમ મજા બસ અત્યારે જો વિશાલ માટે સ્પેશિયલ વિશાલના ફૂલકા દડા રોટલી બનાવું છું હા વિશાલ માટે દાળ ભાત રેડી થઈ ગયા છે અહીંયા એમનું ઓહ, ફેવરિટ બટાટાનું શાક. મેં બનાવ્યું કેટલા ટાઈમ પછી આજે મજા આવશે તમે ટેસ્ટ કરી કે દીદી કહે કે તું શાક મારે રોટલી એમ પાસ થઈ ગઈ હા હવે મેં કીધું આજે મારી સસરા બેન શું એક્ઝામ લઈ તારી એમ પાસ કરે છે તારે ધીમે ધીમે ફેર કરે કેજો શું મૂકી દો એને
ओलानी जेम बोलूं कि आप एग्जाम में पास हो जाते थे तो मतलब स्कूल भी हमारा अपना था घर का जल्दी हमारे अपने हैं બધા ઘરના છે ને જો રોટલી બને ને એટલે વિશાલે જમવા બેસાડી દઈએ વિશાલ ત્યારે બપોરનો થાળ રેડી થતો લાગે ક્યાં લાગે એ વયા ગયા જીજુ પાસે મળવા એ લગભગ 10 મિનિટે જાય છે ત્યાં એક્ઝામ માં ધ્યાન દીવો છોકરી ચોરી કરે પછી કે કેતા નહીં હા ભાઈ રોટલી બળી જાય ને પછી શું થાય એમ છોકરી બી અંદર huntaડી દે છેલ્લે રોટલી નીચે જવા એક્ઝામ માં ચોરી થાય પછી કહેતા નહીં અમારે વિશાલે માથે જ ઉભા છે એટલે ઘરવાળાને ચોરી કરાવવા મને અત્યારે બહુ ભૂખ લાગી છે મસ્ત રોટલી બનાવું 5:30 થયા એટલે બધું લે ઘરે જાઉં મને એમ હતું મને જમી લીધું છે કોઈ ફોન ન કર્યો સાચે ખોટે બધું એમ એવું હતું કે દીદી અને જીજુ ગયા હતા માર્કેટ જીજુના ચશ્મા લેવાને કામ હતું તો દીદી અને ગીરમાં તો દીદી લેતા આવ્યા ત્યાં મમ્મી બનાવી દાળ પછી મેં બનાવ્યા શાક રોટલી બેન ને એવું જોયું જય એક માટે ને લેતા બે માટે અને હવે રોટલી બને ને પપ્પાના ઘરે ને એટલે તો બેઠી જ રોટલી બાકી રહી છે ઓકે આટલી છે કમ્પ્લીટ કરી નાખીએ પછી ઘણી વાર રેસ્ટ કરી આ તો હુઈ જાવ વિશાલ 4 કલાક હોવાનું છે નો ડિસ્ટર્બ એક વાગે તો હમણાં હુઈ જવાની છું 5 વાગે હું ઉઠીશ પછી આપણે ગિફ્ટ ઓપન કરશું અને પછી મારે ગામમાં થોડી કેવી શોપિંગ બાકી રહી છે ઈ હું બતાવી આવું માર્કેટમાં ઓકે તું ને બેન જવાના હશે બરોબર ને બાકી આવો વિરાજ આવો અમે એમ કહીએ છીએ કાઢતા તો ન કહેવાય પણ પાયલ કહે છે કે હું આમાં રોટલીમાં પાસ થઈ ગઈ સવારે ભાખરીમાં પાસ થઈ ગઈ એટલે એક્ઝામ કોણ લે છે કે બેન બેન પાસ કરે જ ને મેં નકર મેં પાછા મોકલી દો બેન ને આટલી મહેનત થી પાયલ લાવ્યા છે હવે થોડી પાછી મોકલે કેટલી ઝીણી થઈ ગઈ છે આજે બધા દિવસ છે અમારે માર્કેટ જવું તો વિશાલ બપોરે તોય મેન દીદી નક્કી કર્યું છે માર્કેટ અમે આરામથી જશું સાંજના સમયે ચશ્મા કેવા લાગે છે આને મારું કે ચશ્મા મારું ના ઠીક ઠાક લાગે છે મમ્મી મને કે આવતા વાત કે ચશ્મા મને દે તો પૈસા આપી દે ઈ વસ્તુ નહીં મીન્સ પૈસા માં ચશ્મા પૈસા આપી દો જેટલા થયા એટલે ચશ્મા દે દેજે ના ભાઈ ના આજે જ લીધા છે ને આપણે શું પ્રાઇસ શું 750 સરસ મસ્ત જે માર બતે 100 રૂપિયા લગન ગયા છે જી આપણે ખર્ચામાં હોય તમારે ફટકી ના મૂકી આલ દો તારા જે છે એ કેટલા હોવા ચશ્મા તારા કેટલો તૂટ્યા જતા છે અને અમારે તો હું ક્યાંક જવું ફરવા તે બાકી તો ઓલરેડી તમારે તો કપાળમાં પહેર્યા છે ઈ જ અમારે તૂટી જતા ને એટલે જ હું હા તારે ભારે જતા તારી પાસે બે ચશ્મા તારે બે વાર તો તૂટી ગયા એટલે પછી હવે તારા સિમ્પલ હાલે તારે રોજ પછી ગમે ત્યારે ગમે ત્યાં મૂકીને વીએ ત્યાં ખબર ન પડે કેવાય કે રાતો તો બહુ મસ્ત મોટા આપણે પાડશું ઇવનિંગમાં ફોટા પડશે દીદી રેન્ટ ઉપર આપી દે એટલે કહું છું ફોટા પડે તો રેન્ટ ઉપર હા રાતે પાર્ટી આપી દે કર હા બોલાની પછી દવાખાને જવું છે ગોળા પાર્ટી કરી મને દવાખાને જવું છે આવી જત છે એટલે કાંઈ ઠંડુ નહીં ખાવાનું હા હવે કાંઈ નહીં તો ગળા મેન બળસ છે હાલો જો ભગવાન સારી કરું છું અહીંયા નાલો હવે આ વિશાલભાઈ ને પાસ મારા પાસે તો વિશાલ પાસ કરો એટલે હું તને પાસ કરવા માંગુ છું મને કાંઈ તો નબળું ગમે રાંધીને રહી ત્યાં જરીક મીઠું હોય ને તો એમ કે આવું છે એમ કે ના કરે તમે મારી બેન એમ કે તમારી ફરિયાદ આવે છે મારી પાસે આ તમારી ઓફિસ કેવડી મોટી છે પોતું મારતી હતી પૂરી જ નહોતી થતી ઓફિસ મને કેટલી વાર આમાં કરું બધું ઓફિસ આવી ને બારી જ ન આવું ઓફિસમાં બે વાર બહુ મજા આવે ખબર નથી આવડે મોટી ઓફિસ છે તો એવું તો મારી બે ખબર પડી ને આવડે ઓફિસ છે એમાં તમારી બેન એમ કહેતા હતા તમે ખાલી કચરા પોતા જ કરો કચરા પોતા મારી કલાક વહી ગઈ હા ટીપણી નાખી આ બહાર પાડી દેવા બેન ને કહેતા નહીં હા બેન તો તરત બહાર નીકળી જાય
પાયલ મન કે દીદી હા શી કે હું છું રૂમમાં બાઉન્ડ નથી આવતું એક રૂમમાં પોતું મારી દીધું તારે પાણી ગ્લાસ પી લેવા પાછી બેડરૂમમાં જગ્યા કેટલી છે એમને બેડરૂમમાં જગ્યા કેટલી છે એટલું પાતું મારીને આવી કે પછી મેં માણું કે માણે મન કે બેડરૂમ માં માણો પોતું મારણ ગાતા કે બાર મન કે પછી બોલે દીદી કે આવ હું થયું બોલતો હા એ કે મને બાઉન્ડ નથી થતો એ કે બધું કામ રોજ કરી છે મેં તમને મજા નહોતી તેથી મેં પોતું મેર્યું હતું એક રૂમમાં પોતું મેર્યું તો હાથ પગ બધું ધ્રુજવા મળે એટલે બે પછી બીજા રૂમમાં મેર્યું બીજા કરે ને એટલું જ કર્યું કામ એટલું જ કામ કર્યું એવું થાય પણ આપણે કરી ત્યારે ખબર પડે કેટલી થાય હેલો ફ્રેન્ડ્સ, અત્યારે 8 વાગી ગયા છે એટલે જમવા બધા બેસી ગયા છે. તો હમણાં કિચનમાં જાય અને પાયલને થોડીક મજા નથી, પેટમાં દુખે છે. પાયલ રડતી હતી ક્યારની, આંખ પાયલની સોજી ગઈ છે. બસ હવે હાલો જમી લઈએ આપણે, હો ને? દવા પી લીધી ને તે પાયલે જમવા પહેલા થોડીક દવા પી લીધી છે. બધા કેટલો આગ્રહ કરે છે જમવાનો, પણ કે નથી જમવાનું. પેટમાં દુખે થોડુંક એને. પાયલે કીધું નથી ઘર યાદ આવે. મમ્મી પપ્પા ને બધા હોય ને અહીંયા જોડે. સુરત હોય તે રોતી હોય ફોનમાં, ના આવીને ધડપડાટી બોલાવે. આવી ગયા જો. પાયલ ને મેં કીધું હવે જમી લે નિરાતે, રોમાં બહુ એમ જ હોય ને, ઈ પછી કઈ ન રોવાનું હોય, પછી વધારે માથું દુખે, ખરાબ થાય ખબર છે. થઈ જાય રેડી મસ્ત. એવું લાગે તો આપણે જવું ગોલા ખાવા, પાછું ગળું પેક કરી આવું. પછી પપ્પાએ કીધું છે કે પપ્પા ઓલા ઉકેલવાળા આપણે બોલાવી લઈશું. ઉપાડી દેવું કોને ભોગો ઉપાડે સારું. ચાલો હવે તમે બેસો, હું આવું. હા પાયલ કેમ રોવા મીડી પાછી? તમે જાઓ ને. વિશાલ ક્લિપ એડિટ કરતા હતા ને તો મને રોવું આવી ગયું, મને ખુદ ને રોતા જોઈને મને રોવું આવી ગયું. તમે થોડાક આગળ જઈને ક્લિપ એડિટ કરો. એમાં એવું છે, ઓલું રડવાની ક્લિપ આવી ને હમણાં, ત્યાં પૈસા તો પાયલ સામું જોયું, પાયલ પાછી રડતી હતી. એમાં એવું બોલ્યા ને દીદી, એવું બોલતા હતા એમ. હા માં એમ ઈ જ ને, ઈ જ વર્ષ ને. હા એટલે એ કે ગમે એવું સારું તમારું સારું હોય પણ પિયર ઈ પિયર. હા હા એટલે ઈ મને આમ ક્લિપ જોઈને તો રોવા આવી ગયો. એટલે વિશાલને કોઈ થોડાક આગળ જઈને એડિટ કરો, નકર ટીપડી નાખે વારો પડી જાય. જો હવે પૂરું થઈ ગયું પાયલ. એવું છે તો માથું ફાઇનલી મારું ઉતર્યું. એમાં એવું થયું હતું કે મને છે ને હવે રિયાલિટી હું તમને બધાને કહી દઉં કે બે અમારી પાસે ફોન છે, એક વિશાલનો ફોન ને એક મારો ફોન. હવે અડધું શૂટિંગ વિશાલ કરે છે અને દિવસોમાં એને જાતે પોતાનું દિમાગ ચલાવ્યું અને કેમેરાના સેટિંગ ફેરવી નાખ્યા. એટલે 2 દિવસથી કાલે પણ મારે બ્લોગ મૂકવામાં લેટ થઈ ગયું હતું અને આજે પણ બ્લોગ મૂકવામાં લેટ થઈ ગયું. અને એ મને ખબર ક્યારે પડે, વિડિયો એડિટિંગ થઈ જાય, એક્સપોર્ટ કરવા આવે ને, હારું વિડિયો એક્સપોર્ટ ન થાય મારાથી. અને ઈ પછી મને રહી લાઈટ થઈ કે જે ક્લિપો આમના ફોનમાંથી હું લઉં છું ને ઈ જ ક્લિપમાં પ્રોબ્લેમ આવે છે, જેના કારણે નથી પોસિબલ થતું બ્લોગ ટાઈમે મૂકી શકવાનું. તો આજે એવું થયું કે મને મનમાં ખ્યાલ નહોતો કે આમના ફોનમાં ક્લિપ લીધી છે તો ઈ નહીં એડિટ થઈ શકે પ્રોપર. તો એડિટિંગ કરી નાખ્યો બ્લોગ, આજે 6 વાગે મૂકી દેવાનો હતો. મારા જે ગઈકાલનો જે બ્લોગ હતો ઈ કે આપણે પગફેરાની રસમવાળા બ્લોગમાં જો ને લેટ થયો તો ગઈકાલનો બ્લોગ મારો. તો
તો એ મારે સુવાનું હતું 1 વાગે, કારણ કે સવારે 5:30 વાગે હું ઉઠી ગઈ હતી. બ્લોગ એડિટિંગ કરતા હતા હું ને વિશાલ બે, અને બ્લોગ એડિટ થઈ ગયો તો કમ્પ્લીટ હતું, ફોટો વોટો બધું. અને 1-2 વાગે હું તો સૂઈ ગઈ, મારી રીતે થઈ ગઈ હતી એટલે. અને ત્યારે મને થોડું માથું દુખતું હતું, આમ જસ્ટ નોર્મલી. અને મેં કીધું સુઈ જાય ઉઠું ને તો માથું ઉતરી જશે. પછી વિશાલને મેં કીધું, વિશાલ એક્સપોર્ટ કરી નાખો ને વિડીયો, તો હું ઉઠું ને તો સીધો અપલોડ કરવાનો છે, વિડીયો એક્સપોર્ટ ન થાય. એમાં ને એમાં પછી લેટ થયું ક્યાર ના હું ને વિશાલ મસ્તા હતા. પછી અમને બેને પોઈન્ટ પકડાણો સામેથી કીધું કે અમારા વિશાલ સરે હાથે પોતાનું મગજ ચલાવ્યું અને કેમેરાના સેટિંગ ફેરવી નાખ્યા હતા, જેના કારણે એ સેટિંગ એટલા હાઈ લેવલના હતા કે એ જે સોફ્ટવેર હતું એ વિડીયો એક્સેપ્ટ નહોતું કરતું. તો ઈ ચક્કરમાં અમારો પગફેરાનો વ્લોગ બહુ લેટ અપલોડ, વિદયનો વ્લોગ હતો, વિદયના વ્લોગમાં ને સેમ પ્રોબ્લેમ પાછો. અને જેના કારણે હું તમને મારો દાંડિયા નાઇટનો જે ડાન્સ હતો એ તમને લોકોને ન બતાવી શકી. તો હવે હું તમને દાંડિયા નાઇટનો અને બધાના દાંડિયા નાઇટના વ્લોગ આવી ગયા છે, પણ જે બ્રાઇટનો જ દાંડિયા નાઇટનો વ્લોગ હતો એ જ નથી આવી શક્યો. અરે એન્ટ્રી બી બહુ મસ્ત હતી, ડાન્સ ઈ નતો આવી શક્યો. તો ઈ ચક્કરમાં જે બપોરે તમને લોકોને ગિફ્ટ દેખાડવાની હતી મારે ઓપન કરીને, તો વ્લોગ જ અપલોડ નતો થયો ને, તો ઈ ટેન્શન મને આવી ગયું. અને કંઈક તો માથું ઉતરવાના બદલે ઉલટાનું માથું ચડી ગયું મારું. તો ઈ બધું મિક્સિંગ થઈ ગયું હતું. તો એના હિસાબે મને રોવા આવી ગયો. પછી દાંડિયા નાઇટ નું બી મૂકશું અલગથી. ઈ એમાં એવું છે કે ફોટોસ આપણા કેમેરા ક્લિક આવશે ને તો બહુ જબરદસ્ત રીલ્સ બનાવેલી છે આપણે. બધું એક સાથે એક સ્પેશિયલ બ્લોગ દેખાડશે તમને બધાને, કારણ કે તમે લોકો અમારી ફોટોગ્રાફી નથી જોઈ. તો હું ને વિશાલ વિચારીએ છીએ કે ફોટોગ્રાફી રિલેટેડ જોરદાર કન્ટેન્ટ બનાવશું, તમને બધાને બહુ મસ્ત એન્જોય કરાવશું બ્લોગમાં. અને જે અમારી દાંડિયા નાઇટનો મારું જે ડાન્સ હતી તમે બીજા બધાના બ્લોગમાં તો જોઈ લીધો છે, છતાં પણ તમને હું મારા પર્સનલ બ્લોગમાં બતાવીશ અને તમને બધાને બહુ આમ હેપીલી કરી દઈશ, ખુશ કરી દઈશ એકદમ. કારણ કે ફોટોગ્રાફી જોરદારથી છે, કારણ કે મને ખરેખર પદ્માવતી વાળો લુક આપેલો હતો એ લોકોએ. તો આમ જે દામણી ને બધું નાખેલું છે, જસ્ટ નોર્મલ આરવીએ આઈફોન ક્લિક કરેલા હતા ને એ એટલા સરસ દેખાય છે. તો કેમેરા ક્લિક તો જોરદાર હશે, બહુ મસ્ત. તમને બધાને 1 by 1 બતાવીશ. તમને બધાને મારો આ મેરેજ નો આલ્બમ જોતા હશો ને એવું જ તમને લોકોને ફીલ થાય. ભાઈ જો ને આપણને ફોટો પાડીને બતાતા હતા, કેટલું મસ્ત લાગતું હતું, જોરદાર. તો वीडियो का हम यही एंड करते हैं. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब कर लो और बाय बाय.